સતત આપણે વાત કરીએ છીએ ખેડૂત વિરોધી નીતિની, તો આ વાત ક્યાં સાબિત થઈ? ગઢડા તાલુકાનું મોટા ઉમરડા ગામ, આજે નાળું તમે જોઈ રહ્યા છો, આ પુલ ઉપરથી નીકળવાની છે યુનિટી માર્ચ. વહીવટી તંત્ર દ્વારા સરદાર પટેલની 150મી જન્મ જયંતિએ યુનિટી માર્ચનું આયોજન થયું અને આના રૂટ માટે રાત્રે 12 વાગે બ્રેકર આવે અને આ ગામનો ચેકડેમ તૂટે, ચેકડેમ તોડી પડાય, કોઝવે તૂટી પડે અને ગામના ચેકડેમનું જે હૃદયસ્પર્શી તળાવ કહેવાય એ તળાવનું પાણી નીકળી જાય. અમે તપાસ કરી કે કોનો આદેશ હતો. કોન્ટ્રાક્ટરે ગામના લોકોને ધમકાવીને એમ કે કલેક્ટરના આદેશથી હું આ કામ કરું છું. પોલીસ પ્રોટેક્શન મૂકીને પણ આ તળાવમાંથી પાણી અમે ખાલી કરવાના છીએ. ગામ લોકોએ થોડો વિરોધ કર્યો. આજે અમે તપાસ કરીએ ગ્રાઉન્ડ રિયાલિટી શું છે, શું કારણ હોય આવું કરવાનું, તો ખબર પડી કે આ રસ્તેથી જ્યારે મંત્રીઓ નીકળે ત્યારે મંત્રીઓના પગમાં પાણી આવે અથવા તો બૂટ ચંપલ એના ભીના થાય, એના માટે એ લોકોએ ટેબલની વ્યવસ્થા કરી છે. આ રીતે ટેબલ મૂકીને અહીંયા એક રસ્તો બનાવવાનો છે, એના ઉપર કાર્પેટ નાખવાનું છે. તો આ મંત્રીઓ શું ખેડૂતના દીકરા નથી? કોણ આવી રહ્યું છે મોટા ઉમરડા? હું એમને ચેતવણી આપવા માંગુ છું કે આવી રીતે ખેડૂતોના ખભે પગ મૂકીને તમે ગામમાં આવો છો અને પછી મોટી મોટી વિકાસની વાતો કરો છો, તો આ બણગા ફૂંકવાનું બંધ કરો. આ ગામના મુખ્ય તળાવને નુકસાન થયું છે. અત્યારે રવિ સિઝન શરૂ થઈ રહી છે, ઘઉંનું અને ચણાનું બધું વાવેતર શરૂ થયું છે, ત્યારે આ લોકોની બેદરકારી ખૂબ ગંભીર છે. તમે મારી પાછળ જોઈ શકો છો, અત્યારે જીઈબીની ટીમ કામે લાગી ગઈ છે. અત્યારે સતત આ લોકો તડામાર તૈયારી કરી રહ્યા છે યાત્રાને પહોંચવાની. તો આ યાત્રા શું ખાલી મંત્રીઓ માટે છે? ખેડૂતો માટે આ કોઝવે નથી? આ કોઝવે બાદ ચાલીને ખેડૂતોને નુકસાન નથી થતું? આના માટે કલેક્ટરે જવાબ આપવો પડશે. ધન્યવાદ.